નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં। આજે તારીખ 5મા મહિનાની 3 તારીખ છે અને વાર થઈ ગયો છે શુક્રવાર। આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો આજની લાલ ડુંગળીની આવક આપ જોઈ શકો છો, બહારની સાઈડ પણ ઉતારવામાં આવેલી છે અને છાપરું આખું ભૂલ થઈ ગયું છે। કપાસ છાપરા નંબર 3 જે આખું ભૂલ થઈ ગયું છે અને બહારની સાઈડ પણ હજી આપ જોઈ શકો છો ઉતારવાનું કામકાજ ચાલુ જ છે હજી। તો આટલી બસ આજની આવક રહેલી છે। હરાજીનું કામકાજ શરૂ થાય એટલે જાણી લે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। નકરા 71 રૂપિયા ભાવ થયો છે, ગુલટી છે, ગુલાબી પતિ ઉપર છે। નકરા 71 રૂપિયા ભાવ થયો છે। ₹131 ભાવ થયો છે, મીડિયમ ક્વોલિટીમાં છે અને સાઇઝમાં મીડિયમ છે। 131 રૂપિયા ભાવ થયો છે। થોડુંક બગાડ ને એવું મિક્સમાં છે, ખાબદાબ મૂકેલું છે, બધું જોખી લેવાની શરતે આવું બધું છે મિક્સમાં। 131 રૂપિયા ભાવ થયો। ₹186 ભાવ થયો છે। કાલે 200 પ્લસમાં હતું, આજે 186 રૂપિયા ભાવ થયો છે। કેટલું બજાર ઢીલું છે। કાલે 226, 231 આવા ભાવ થયા હતા અને આજે 186 રૂપિયા ભાવ થયો છે। સાઈઝ વાળું છે, પીળીપતિ માલ છે, મીડિયમ સાઈઝ છે, આની અંદર હોતી મિક્સમાં થોડી ગોલ્ટી જેવી। 186 રૂપિયા ભાવ થયો છે। ક્વોલિટી આપ જોઈ શકો છો, ક્વોલિટી છે, સારી ક્વોલિટી છે। 186 ₹196 રૂપિયા ભાવ થયો છે। પીળીપતિ છે, સાઈઝ જોઈ લો, સાઈઝમાં મોટી સાઈઝમાં છે। 196 રૂપિયા ભાવ થયો છે। મીડિયમ સાઈઝ છે થોડી એવી મિક્સમાં। 196 રૂપિયા, 196 લકડી માલ છે। ₹160 રૂપિયા ભાવ થયો છે। મીડિયમ સાઈઝમાં છે, ક્વોલિટી સારી છે। 166 રૂપિયા ભાવ થયો છે। ગુલાબી બધી ઉપર છે, સાઈઝમાં બધી એક હરખી છે। 160 રૂપિયા ભાવ થયો। ₹251 રૂપિયા ભાવ થયો છે। સાઈઝ વાળો માલ છે, થોડો એવો બગાડ જોઈ શકો છો, આની અંદર મિક્સમાં છે। ₹251 રૂપિયા ભાવ થયો છે। સાઈઝમાં મીડિયમ ગુલટી ને બધું મિક્સમાં છે, આમાં બધી સાઈઝ છે। ₹251 રૂપિયા ભાવ થયો। યોગેશભાઈ આવે આનંદ વાળા યોગેશભાઈ
સાપ જાવે પૈસા 176 રૂપિયા ભાવ દે છે. કાપદા મૂકેલું છે. કેટલા લાગીના લાલ ને પીળી પત્તી મિક્સમાં છે. 176 રૂપિયા ભાવ દે છે. સાઈઝમાં બધી મિક્સમાં છે. મોટી સાઈઝ છે, નાની સાઈઝ છે, બધી મિક્સમાં છે. 176 રૂપિયા ભાવ દે છે. તો ખેડૂત મિત્રો, આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા. હાલ ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ રહ્યું છે. વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો. તમારા લાઇક અને શેરથી અમને ઘણો પ્રોત્સાહન મળે છે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળશો આવતીકાલે. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.